નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું ભાષા નિયામકની કચેરીમાં આપેલા કહેવતો વિશે, જે ચોથા ભાગ માટે છે। કોણે દીઠી કાલ, સમય સંચલિત છે, ગતિશીલ છે। કોના બાપની દિવાળી, બીજાના પૈસે ઉજાણી। કોની માએ સવા શેર સૂઠ ખાધી છે, હિંમતવાન હોય તેની વાત ન્યારી છે। કોયલડીને કાગ વાને વર્તાય નહીં, દેખાવ જોઈને ગુણ પારખવામાં ભૂલ ન કરવી। કોયલાની કોલસાની દલાલીમાં હાથ કાળા, દુર્જન સાથે કામ પડવાથી કલંક લાગે છે। કોરામ ભાણે આરતી ન થાય, ભૂખ્યા પેટે ભગવાનને ન ભજાય। ખપ તેની છોત નહીં, જેની જરૂરિયાત હોય તે ગમે તેવી નીમ હોય તો પણ સ્વીકારવી। ખમે તે જમે, સહન કરનારને લાભ મળે છે અને પોષણ પર જ શક્તિનો આધાર છે। ખર્ચી ખૂટી કે યારી તૂટી, પૈસા ન હોય તો દોસ્તી તૂટી જાય છે, સ્વાર્થ પૂરો થતાં સંબંધ તૂટે। ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે, કંઈ અનુભવ હોય નહીં તે અનુભવનો ઢોળ કરે તે ખોટો। ખાટલી મોટી ખોટ, પરથમ પાયો જ ના મળે, એક એવો મોટો દુર્ગુણ કે જેથી બીજા બધા સદ્ગુણ નિરર્થક ગણાય। ખાટી છાશ ઉકરડે ઢોળાય, બિન ઉપયોગી ચીજવસ્તુનો સંગ્રહ યોગ્ય નથી। ખાડો ખોદે તે પડે, બીજાનું બગાડનારનું પોતાનું જ બગડે છે, કરે તેવું પામે। ખાતર ઉપર દિવાલ, નુકસાન પર થોડું વધારે નુકસાન થવું। ખાતરના ગાંડ સાથે ચોપદાર ન શોભે, ચીજવસ્તુની સાચવણી માટે અનુરૂપ વિવેક દાખવવો। ખાતા ખૂટે ને પહેરતા તૂટે, વપરાતી વસ્તુને ઘસારો લાગે જ। ખાતી જાય પીતી જાય ને ઘરના વડા ગણતી જાય, વર્તમાનને માણતા જવું ને ભવિષ્ય વિશે આયોજન કરવું। ખાધે પીધે દિવાળીને ઉઘરે ઉચાટે, આગળ પાછળનો વિચાર કર્યા વિના ઊંડા ઉપણે રહેવું એ ખોટું। ખાધે સુરાને લડેય પૂરા, ખાવું સારી પેઠે ને કામમાં એડીપણું રાખવું। ખાબોચિયામાં ઢેખાડો નાખે તે, ગંદી જગ્યાએ અટકચાળો કરે તો પોતાનું જ ખરાબ થાય છે। ખાય એનું જ ખોદે, જે પાલક અને પોષક હોય તેને નુકસાન કરવું, નમક હરામ થવું। ખાય નહીં ને ખાવા દે નહીં, પોતાની નિરુપયોગી વસ્તુનો ઉપયોગ બીજાના પણ ન કરવા દેવો। ખારા જળનું માછલું અને મીઠા જળમાં મરે, જીવન જીવવા માટે અનુકૂળ વાતાવરણ આવશ્યક છે। ખાલી ચણો વાગે ઘણો, અધૂરું પહોવાડી વ્યક્તિ વધારે દેખાવ કરે, પોતાની અલ્પતા અને નાનપ ઢાંકવા ઘણા પ્રયત્નો કરવા પડે, જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો દેખાવ કરે। ખાવામાં જંગલો ને કૂટવામાં ભગલો, મહેનત કોઈક કરે ને લાભ બીજો ભોગવે। ખાવામાં જે ન જુએ તે વહેલો ખાટે સૂવે, ખાનપાનમાં વિવેક નહીં રાખનાર માંદગીને નોતરે છે। ખાડે ડૂચાને દરવાજા ઉઘાડા, નાની બાબતોમાં કાળજી રાખવી પણ મહત્વની બાબત ધ્યાનમાં ન લેવી। ખાંડણીમાં માથું ત્યાં ધંધાનો સોડર, હિંમતથી મુશ્કેલી સહન કરવી। ખાંડું ધાર વિના ને ઘર ગાગર વિના, ઉપયોગની વસ્તુની જરૂરી મરમ્મત કરીએ નહીં તો બગડી જાય। ખિસ્સામાં રાખવું, હસ્તક રાખવું, ખિસ્સામાં ખાલી ભમકા ભારે, ગરીબ હોવા છતાં અમીર દેખાવા આડંબર કરે। ખીચડી પકાવવી, સ્વાર્થ સાધવો, ખિસ્સામાં તર તો ફાવે તે કર, પૈસા હોય તો મન માન્યું થઈ શકે। ખીજે કરડે પગને અને રીંઝે ચાટે મુખ, દુર્જન માણસનું વર્તન વિવેક હોતું નથી। ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ, ઈશ્વર પ્રસન્ન થાય તો કોઈ પણ
રીતે માણસને નિહાલ કરી દે છે. ખુદા મહેરબાનો તો ગદા પહેલવાન. ભગવાનની કૃપા હોય તો માનવી તેના પ્રયત્નોમાં સફળ થાય છે. ખુદાની લાકડી ખખડે નહીં, ઈશ્વરનો કોપ ઉતરે ત્યારે જ ખબર પડે. ખુરશી માટે દોડ કરવી, હોદ્દો મેળવવા મથામણ કરવી. ખુશામત ખારી ના લાગે, પ્રશંસા હંમેશા પ્રિય લાગે. ખુશામત ખુદાને પણ પ્યારી લાગે, પ્રશંસા તો પ્રભુને પણ ગમે છે. ખેટ ખાતરને પાણી કરમને લાગે તાણી. મહેનત અને અનુકૂળ સાધનોથી માણસ ભાગ્યને ચમકાવી શકે છે. ખેપ હાર્યા કંઈક ભવ નથી હાર્યા. એકવાર નિષ્ફળતા મળતા નિરાશ ન થતા પુરુષાર્થ ચાલુ રાખવો. ખોટું ખોવાય નહીં ને ભૂંડે મરે નહીં. અનિષ્ટ તત્વોનો જલ્દી અંત આવતો નથી. ખોટો રૂપિયો વધારે ચળકે. અલ્પજ્ઞાની વિશેષ જ્ઞાની હોય તેવો દેખાવ કરે. ખોટી બિલાડી અપશુકનમાંથી ન જાય. ભૂંડું ભૂંડાનો ભાગ ભજવે. ખોદવો ડુંગરને કાઢવો ઉંદર. ભારે પરિશ્રમ પછી તુચ્છ વસ્તુ હાથ લાગવી. ખોદે ઉંદરને ભોગવે બોરિંગ. કામ કોઈક કરે અને ફળ કોઈકને મળે. ગઈ તિથિ તો બ્રાહ્મણ પણ વાંચતો નથી. ભૂતકાળના સ્મરણોમાં રાચવું નહીં. વીતી વાતોનો શોક ન કરવો. ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. વીતી ચૂકેલું ફરી પાછું આવતું નથી. ગધેડા પર અંબાડી. કોઈ નજીવી અથવા હલકી ચીજને વધારે શોભાવી. ગધેડા સાથે દોરડું બાંધે તો ભૂખતા નહીં તો આટોડતા તો શીખે. જેવો સંગ તેવો રંગ, સોબતની અસર આવે. ગધેડે ચાલે 12 ગાંવ તો કુંભાર ચાલે 14 ગાંવ. વ્યવસ્થા કરનારને વિશેષ પરિશ્રમ કરવો પડે. ગધેડે બેઠા તો પછી ગામ બહાર સાને ઉતરવો. લાજ શરમ ન હોવી. ગરજ સારી એટલે વેદ વેરી. સ્વાર્થ પૂરો થાય કે સંબંધ તૂટી જાય. ગરજવાનો અક્કલ ન હોય. સ્વાર્થી સારા સારનો વિચાર ન કરે. ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. ગરજ હોય ત્યારે અયોગ્ય વ્યક્તિને પણ માન આપવું પડે. ગરજ ગાંઠે ને વિદ્યા પાઠે. હાથમાં હોય તે ખરું કે ખપનું બાકી ખોટું. ગરબડ ગોટોને સાહેબ મોટો. ગેરસમજથી અયોગ્ય વ્યક્તિનેય માનપાન અપાય. ગરીબ ગમારમાં ખપે, પૈસાદારથી શરમ પડે. નાણાંને લીધે માન મોભો મળે. ગરીબ બોલે તો ટપલા પડે અને ધને બોલે તો તાળીઓ પડે. ધનિકના માન પાન થાય. ગરીબીને જોરું સબકી ભાભે. નિર્ધન ઉપર સૌ હુકમ ચલાવે. ગરીબનો બેલી પરમેશ્વર. ઈશ્વર હંમેશા ગરીબનું રક્ષણ કરે છે. ગાજ્યા મેહ વરસે નહીં ને ભસ્યા કૂતરા કરડે નહીં. પોતાની શક્તિ વિશે મિથ્યા ભણગા ફૂંકવા બોલે તે કરે નહીં. ગાજરની ચોરીમાં ફાંસીની સજા. નાના ગુના માટે મોટી સજા થવી. ગાજરની પીપુડી વાગી ત્યાં સુધી વાગી નહીં તો કરડી ખાધી. જે વસ્તુનો જ્યાં સુધી લાભ લેવાય ત્યાં સુધી લેવો, પછી તેનો અંત લાવી દેવો. ગાજે તેનું વાજે. પ્રચારથી પ્રસિદ્ધિ મળે. ગાડી ચૂકી જવી. ઉંમર વીતી જવી. તક ગુમાવી દેવી. ગામ ચલાવે તે ગામનો વેરી ને ઘર ચલાવે તે ઘરનો વેરી. જવાબદારીવાળી કે કામ કરનાર વ્યક્તિનો જ વિરોધ થાય. ગામ હોય ત્યાં ઉકરડો, નદી ત્યાં ઓવારો. સિક્કાની 2 બાજુ હોય છે. હંમેશા સારી વસ્તુની બીજી બાજુ પણ હોય છે. ગામના મોઢે ગરણો ના બંધાય. બધાને ટીકા કરતા એક સાથે અટકાવી ન શકાય. ગામનો ગઢ બાંધે તે નાકા બારી રાખે. રક્ષણ માટે કરેલી તૈયારીમાં બચાવની યુક્તિ પણ ગોઠવેલી હોય. ગામનો જોગી જોગાટોને પરગામનો સિદ્ધ. પારકું તેટલું સારું ને પોતાનું તે ખરાબ. ગામમાં ઘર નહીં ને સીમમાં ખેતર નહીં. ધામ ઠેકાણા વિનાનું હોવું.
ગાય લેવી ધૂજણીને વહુ લેવી શોભતી. ગાય અને કન્યાને પસંદગી બહુ વિચારપૂર્વક કરવી. ગાય વાળે તે ગોવાળ, કામ પાર પાડે તે ખરો શક્તિશાળી. ગાંઠના ગોપીચંદન ખોવા, પોતાના પૈસા ખર્ચી નાખવા. ગાંઠે પૂરોને બોલવે સૂરો, સંપત્તિ અને વાણી વર્તન બંને પાસે હોવા. ગાંડાના ગામ ન વસે, ગાંડા પણ તરત પરખાય. ગાંડી માથે બેઠું, ઠેકાણા વગરની વાત. ગાંધીનો વેરી, એક જ ધંધાવાળી બે વ્યક્તિઓ વચ્ચે અરસપરસ હરીફાઈ થાય છે. ગુજરાતની બેટીને સોનાની પેટી. ગુજરાત ધન્ય ધાન્યથી સમૃદ્ધ છે ને તેથી અહીં રોજીરોટી મળી રહે છે. ગુરુ ગયા ગામને ચેલા કરે ચાકલાટ, એટલે કે નિયંત્રણ કરતી વ્યક્તિની ગેરહાજરીમાં એના હાથ હેઠળના માણસો લહેરથી વર્તે છે. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.